સુરતમાં રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં એક અઠવાડિયામાં 1210 સ્થળે તપાસ કરાઈ। પાણીપુરી સહિત 1400 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો। 73 સંસ્થાઓને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી અને 10 સંસ્થાઓ કાયમી માટે બંધ કરવામાં આવી। આરોગ્ય વિભાગે 2,61,000નો દંડ પણ વસૂલ કર્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી શહેરના અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ખાણીપીણીમાં પાણીપુરી વેચનારાઓના ત્યાં તપાસ કરવામાં આવી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડનું પ્રમાણ વકર્યું અને જેના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ ચેકિંગ કરવામાં આવી, જેના ભાગરૂપે સુરત આરોગ્ય તંત્ર દ્વારા 1400 કિલોથી વધારે અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો। તદુપરાંત 73 સંસ્થાઓને નોટિસ પણ આપવામાં આવી છે। તો 73 સંસ્થાઓને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે અને 1400 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં સડેલા બટાકા છે કે પછી ગંદકીની જગ્યાએ આ પ્રકારે પાણીપુરી બનાવવામાં આવતી હતી અને જે પાણી છે તે પણ શુદ્ધ વાપરવામાં આવતું ન હતું અને જેના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા હતા। તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ દંડ ફટકારવા સુધીની તે સંસ્થાઓને કાયમી બંધ કરવાની નોટિસ પણ આપવામાં આવી છે। લગભગ 10 જેટલી સંસ્થાઓ એવી છે કે જેમને કાયમી બંધ કરવામાં આવ્યા છે। તેમનું જે ફૂડનું જે સર્ટિફિકેટ છે તે પણ રદ કરવામાં આવ્યું છે। સુરતમાં રોગચાળાએ માજા મૂકી, જેના કારણે પાણીજન્ય રોગને લઈને પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો। સડેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવતો હતો અથવા તો જ્યાં પાણીપુરી બનતી હતી ત્યાં ગંદકીનું પ્રમાણ વધુ હતું, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા અને પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને લગભગ 1410 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને 10 સંસ્થાઓ એવી છે જે કાયમી બંધ કરવામાં આવી છે। 73 સંસ્થાઓ એવી છે કે જેમને હાલમાં નોટિસ ફટકારવામાં આવી છે। દંડાત્મક કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી। શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ખાણીપીણી લારીઓ હોય છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે। સર, કયા પ્રકારની કાર્યવાહી અલગ અલગ ઝોનમાં અત્યાર સુધી કરવામાં આવી છે અને કેટલા રૂપિયાનો દંડ બને, કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારની અંદર ખાણીપીણીની લારીઓની અંદર મોટેભાગે પાણીપુરીના ઉપર અમારે વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે, જેમાં અલથાણ પથાર એરિયા, પાંડેસરા અને બમરોલી એરિયા, રાંદેર ઝોનની અંદર રાંદેર રામનગર એરિયા, વરાછા ઝોનની અંદર પૂર્ણાગામ એરિયા કે જ્યાં પાણીપુરીઓનો વધારે પ્રમાણમાં પ્રોડક્શન થાય છે એવા એરિયાને અમે કવર કરવામાં આવ્યા છે અને એ દરમિયાન અમે લગભગ 1210 જેટલી સંસ્થાઓ ચેક કરવામાં આવી અલગ અલગ ઝોનની અંદર, જેની અંદર 1400 કિલોથી પણ વધારે અખાદ્ય પદાર્થો એટલે બટાકા કે જે પાણીપુરીનો અલગ અલગ વસ્તુઓ આવે છે તેનો નાશ કરવામાં આવ્યો છે। એની સાથે સાથે 149 કિલો જેટલું પ્લાસ્ટિક પ્રોહિબિટેડ છે સુરત શહેરની અંદર એ લોકો પાસેથી કેપ્ચર કરવામાં આવ્યું છે। ઉપરાંત લગભગ 73 જેટલી સંસ્થાઓને નોટિસ પણ ઇસ્યુ કરી છે। જો એ લોકો દ્વારા કોઈ પ્રિકોશન્સ લેવામાં નથી આવતા તો એમના દ્વારા અમારા જે કર્મચારીઓ દ્વારા કે અમારી જે સ્ક્વોડ ટીમ છે એના દ્વારા એમની સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી છે। એ લાસ્ટ વીકમાં લગભગ અમે 10 થી 15 જેવી સંસ્થાઓ પણ બંધ કરી છે, જેની ઉપર ફરી પાછું રૂટીન ચેકિંગ ચાલુ રહેશે। કેમેરામેન અજીત પટેલ સાથે